વર્ષીય સ્મિતવાળાનો મૃતદેહ તેમના પરિવારને મળ્યો. પરિવાર ગમગીન બન્યું. રાજકોટ ખાતેના ગેમ ઝોનમાં લાગેલ ઉપલેટા શહેરના 22 વર્ષીય સ્મિતવાળાના પરિવારને અંતે તેમનો દીકરો મળતા રાજકોટ ખાતે તેમની અંત્યવિધિ કરવામાં આવી હતી. ગેમ ઝોનમાં લાગેલી આગના કારણે અનેક લોકોના પરિવારના સભ્યો લાપતા હોવાથી હજી પણ માહિતીઓ સામે આવી રહી છે. ત્યારે આગની આ ઘટનામાં રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં 22 વર્ષીય સ્મિતવાળા નામનો વ્યક્તિ આ ગેમ ઝોનમાં ગયા બાદ ગાયબ થયો હોવાની માહિતી સામે આવી હતી. ત્યારે તેમનો પરિવાર આ પુત્રને શોધવા માટે અને જગ્યા ઉપર શોધખોળના તપાસ હાથ ધરી હતી, પરંતુ તેમના પુત્ર ક્યાંય નહીં મળતા અને તેમને આ મામલે દરેક હોસ્પિટલની અંદર પણ શોધખોળ શરૂ કરી હતી અને અંતે તેમને ત્યાં પણ તેમના પુત્ર નહીં મળતા રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતેના મૃતદેહોની અંદર તેમને DNA સેમ્પલ આપ્યું હતું અને તેમનું DNA સેમ્પલ મેચ થતાં તેમની ડેડ બોડીને સોંપવામાં આવી હતી. રાજકોટમાં લાગેલી આગની ઘટના બાદ તેમના પરિવાર સભ્યો દ્વારા મૃતક સ્મિતવાળાનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો કોઈ પણ પ્રકારે સંપર્ક થયો ન હતો, જેના કારણે પરિવાર વ્યાકુળ બનતા રાજકોટની અંદર હોસ્પિટલની અંદર મૃતક યુવકના ભાઈ તેમજ તેમના પરિવાર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી, કારણ કે તેમના પરિવારની અંદર આશાનું એક કિરણ જીવી રહ્યું હતું કે તેમના પુત્ર કદાચ સહી સલામત થશે અથવા તો કોઈ અન્ય હોસ્પિટલની અંદર સારવાર હેઠળ હશે તેવી આશાઓની અપેક્ષાઓ સાથે મૃતક સ્મિતવાળાના પરિવારના સભ્યો અન્ય તમામ હોસ્પિટલની અંદર દર્દીઓની સાર સંભાળ અને ખેર ખબર લેવા ગયા હતા, જ્યાં તેમનો પુત્ર મળ્યો ન હતો. ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં DNA સેમ્પલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જ્યાં તેમના પરિવારના સભ્યોનો DNA મેચ થતાં તેમને ડેડ બોડી સોંપવામાં આવી હતી અને રાજકોટ ખાતે જ તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. ત્યારે ઉપલેટાના પરિવારમાં 22 વર્ષીય પુત્રનું અવસાન થતાં પરિવાર ગમગીન બની ગયું હોવાનું સામે આવ્યું છે અને જવાબદારો સામે કડક અને ન્યાયી કાર્યવાહી કરી તમામને સજા આપવામાં આવે તેવી પણ માંગ કરી છે. બાર નામ રસીલાબેન. અમારે છેલ્લે શનિવારે 5 વાગે અમે ફોન કર્યો ને તો 5 વાગે સ્વિચ ઓફ ફોન આવતો હતો એનો. પછી ચેટ અમને રવિવારે ખબર પડી. અમને ત્યાં સુધી અમને કોઈ પોતો જ નહોતો એનો કોઈ. અમને બસ અમે કાંઈ અમારા છોકરાનું કાંઈ અમે જોયું જ નથી. અમને સિવિલે ગયા તો અમને કંઈ મોટું કંઈ બતાવ્યું જ નથી. અમને ખાલી પેક કરીને જ દીધું છે કે આ બસ તમારી બોડી આવી ગઈ છે, લઈ જાઓ એમ. જે કાંઈ થયું એ આ સરકારને આવું ધ્યાન રાખવું જોઈએ. આટલી બધી હદથી આટલી બેદરકારી ન રાખવી જોઈએ સરકાર લોકોને એમ. આટલા માસૂમ છોકરા જે વહી ગયા છે ને એ ન થવું જોઈએ એમ. બસ કાંઈ નહીં, ને સજા દો સરકારે, એને આખરે આખરી સજા દો. જે અમારું તો હતું એ તો વહી ગયું. અમને કંઈ લાભ નથી થવાનો કોઈ, જે કંઈ થાય એમાં. જે પાછળનું જે છે ને એ વ્યક્તિને ન્યાય મળે એમ.